પોરબંદરના ગ્રામીણ વિસ્તારો માટે GMERS મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સંજીવની સમાન સાબિત થઈ રહ્યા છે। 203 જેટલા ભાવિ ડોક્ટરોએ વિવિધ જિલ્લાઓના ગામોમાંથી પરિવારોને દત્તક લઈ તેમના સ્વાસ્થ્યની જવાબદારી સ્વીકારી છે। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી। તો આવો જોઈએ સમગ્ર મામલો। 6000 કરોડના ખર્ચે કાર્યરત આ કોલેજના માધ્યમથી હવે છેવાડાના પરિવારોને ઘર આંગણે જ નિષ્ણાંત તબીબી સારવારનો લાભ મળી રહ્યો છે। તો ચાલો જોઈએ કેવી રીતે આ યુવા ડોક્ટરો ગ્રામીણ સ્વાસ્થ્ય સેવામાં પરિવર્તન લાવી રહ્યા છે। પોરબંદર મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા આ વિદ્યાર્થીઓ હવે હોસ્પિટલની સાથે સીધા ગામડાઓ સાથે જોડાયા છે। પ્રથમ, દ્વિતીય અને તૃતીય વર્ષના વિદ્યાર્થીઓએ ભડ, મિત્રાળા, બખરલા અને ધરમપુર સહિતના 9 ગામોમાં સ્વાસ્થ્ય રક્ષક તરીકે મોરચો સંભાળ્યો છે। આ અભિયાન હેઠળ દરેક વિદ્યાર્થીએ ચોક્કસ પરિવારોને દત્તક લીધા છે, જેથી ગ્રામીણોને સામાન્ય બીમારીઓ માટે શહેર સુધી લાંબા થવું ન પડે। સ્ટુડન્ટની સાથે સાથે ફેમિલીને પણ ઘણો ફાયદો થાય છે। એક પોઈન્ટ ઓફ કેર તરીકે એક સ્ટુડન્ટ મળે છે કે જે તેમની સાર સંભાળ લઈ શકે છે, પોતાની તકલીફો તેને જણાવી શકે છે, તેમજ સમયાંતરે નોન કોમ્યુનિકેબલ ડિસીઝનું સ્ક્રીનિંગ પણ થતું રહે છે। તો આ બધા જ માટે એક વિન-વિન સિચ્યુએશન છે સ્ટુડન્ટ્સ તેમજ સ્ટાફ। ફેમિલીઓમાં અમે તેમના હાઇટ, વેઇટ, બેઝિક મેઝરમેન્ટ્સ, બ્લડ પ્રેશર મેઝરમેન્ટ, શુગર મેઝરમેન્ટ અને એ ટાઈપનું બધું મેઝર કરી સ્ક્રીનિંગ કરેલું, તેમજ તેમને લાઇફસ્ટાઇલ મોડિફિકેશન અને એ ટાઈપની એડવાઇસ આપેલી। તમે આ વિશે શું વિચારો છો અમને કમેન્ટ કરીને જણાવજો। અત્યાર માટે બસ આટલું જ। સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો। ધન્યવાદ।